પછી વાત કરીએ ગદીમય મહોત્સવ। હવે આપ જાણતા હશો કે જ્યારે પણ આપણે ક્યારેક કંઈ માનતા માનીએ છીએ તો ત્યારે આપણે શું કરીએ છીએ, ભગવાનને આપણા ઈષ્ટદેવ હોય અથવા આપણા પિતૃ હોય તેમને આપણે શું કરીએ છીએ, કંઈક ને કંઈક વસ્તુ અર્પણ કરતા હોઈએ છીએ, આપણે જે માનેલી હોય બાધા એના પ્રત્યે, બરાબર છે। તો હવે જે ગદીમય મહોત્સવ છે એને એવું સમજવામાં આવે છે કે આ છે એ દુનિયાનો બ્લડીએસ્ટ ફેસ્ટિવલ છે, એટલે કે આ તહેવાર દરમિયાન દુનિયાના સૌથી વધુ પ્રાણીઓની શું આપવામાં આવે છે, બલિ આપવામાં આવે છે। દર 5 વર્ષે ઉજવાય છે, પણ કઈ જગ્યાએ એ ઉજવાય છે, નેપાળમાં। ક્યાં ઉજવાય છે, નેપાળમાં, કે દર 5 વર્ષે ગદીમય મહોત્સવનું આયોજન થાય છે। એ દરમિયાન જેટલા પણ શ્રદ્ધાળુ હોય છે એ શું રાખશે, માનતા રાખી હશે, માનતા પૂરી થઈ ગઈ હશે તો એ શું કરશે, ભેંસ, બકરી, બતક અથવા તો જે મરઘી છે અથવા કબૂતર છે એની શું આપતા હોય છે, બલિ આપતા હોય છે। ઓકે, જે પર્યાવરણવિદો છે એ શું કરતા હોય છે, આનો વિરોધ કરે છે, પણ 2 કરોડથી વધારે લોકો આની અંદર ભાગ લે છે, એટલા માટે ખૂબ જ મહત્વનું છે।